હેલો એવરીવન. ડાયરેક્ટ લેબર એ કોસ્ટ એકાઉન્ટમાં આપણું ચેપ્ટર ચાલુ છે. ડાયરેક્ટ લેબર ફર્સ્ટ આપણે બે લેક્ચર કમ્પ્લીટ કર્યા, જેના અંદર આપણે ટ્રેડિશનલ વેજ સિસ્ટમ અને ઇન્સેન્ટિવ વેજ સિસ્ટમ વિશે ચર્ચા કરી. એના વિશે ના ક્વેશ્ચન્સ પણ જોયા. લેબર એ બીજા શબ્દોમાં વેજીસ પણ કહેવામાં આવે અને સેલેરી પણ કહેવામાં આવે, બરાબર. જનરલી જ્યાં મેન્યુફેક્ચરિંગ વર્ક હોય, જ્યાં ફેક્ટરીઝ હોય, ત્યાં વર્કર્સ જે કામ કરતા હોય અને એમને જે પે આઉટ આપવામાં આવે એને આપણે જનરલી લેબર તરીકે યુઝ કરી શકીએ ત્યાં લેબર વર્ડ. વેજીસ પણ યુઝ કરી શકીએ, બટ સેલરી છે ને, એ સેલરી એ નોર્મલી તો એમ્પ્લોઈઝ માટે હોય કે જે ફિક્સ્ડ રકમ હોય એક, જ્યારે લેબર છે ને એ ફિક્સ્ડ રકમ નથી, એમાં ચેન્જીસ હોય છે. આપણે જોઈએ ને ઇન્સેન્ટિવ સિસ્ટમ પ્રમાણે, ટાઈમ વેજ સિસ્ટમ પ્રમાણે, પીસ વેજ સિસ્ટમ પ્રમાણે, હેલ્સી, રોવેન, અલગ અલગ રકમ આવે, મતલબ જે જેટલું કામ કરે એટલું એને વેતન મળે. અને સેલેરી વર્ડ નોર્મલી ત્યાં યુઝ થાય કે જ્યાં એક ફિક્સ રકમ હોય, બરાબર છે, કે તમારે 8 કલાક આવીને કામ કરવાનું, જેટલું કામ અમે આપીએ એટલું કરવાનું, તમારી આ ફિક્સ સેલરી, એને સેલરી કહીએ, બરાબર છે. બટ સેલરીની અંદર, સેલરી વર્ડ જે છે એના અંદર જ આ લેબર અને વેજીસનો પણ સમાવેશ થઈ જાય છે, આપણે એવું કહી શકીએ, બરાબર છે. એકાઉન્ટની ભાષામાં કહી શકીએ, ટેક્સના પર્પઝ માટે પણ કહી શકીએ. ટેક્સેશનમાં પણ આપણે એક સેલરીની ઇન્કમ તરીકે જે ચેપ્ટર ભણીશું ત્યાં પણ આપણે આ વિશે. ઓકે, તો હવે અત્યારે હું સેલરીની વાત કેમ કરું છું, તો આપણે આજે એવા બે ત્રણ ક્વેશ્ચન જોવાના છે કે જેમાં આપણે લેબરની કેલ્ક્યુલેશનની સિસ્ટમ્સ જે અત્યારે જોઈ એના કરતાં થોડી અલગ કેલ્ક્યુલેશન થતી હોય સેલરી માટેની અથવા તો લેબર માટે. અહીંયા હું સેલરી કહું, લેબર કહું કે વેજીસ કહું, બધું એક જ છે, બરાબર. ઓકે, તો સેલરી એ લેબર કરતાં થોડું અલગ કઈ રીતે પડે? લેબર એટલે શું થાય છે, તો લેબરની અંદર અહીંયા આપણે જોઈ સિસ્ટમ, ટાઈમ વેજ હોય તો એ જેટલા કલાક કામ કરશે એના આપણે જે કલાકનો રેટ નક્કી કર્યો હશે આપણે એને આપીશું. ઇન્સેન્ટિવ પ્લાનની અંદર જોઈશું તો અમુક એને બોનસ તરીકે રકમ મળશે, બરાબર છે. પણ એમ્પ્લોયીને સાચવી રાખવા માટે, એમને જાળવી રાખવા માટે, એમનો ટર્નઓવર રેશિયો જે છે એ ઘટાડવા માટે એમ્પ્લોયર એમને આજે વેજીસ આપે છે લેબર, એના ઉપરાંત ઘણા બેનિફિટ્સ આપે છે. અમુક કાયદાઓ પણ એવા છે લેબરના અંગેના કે આ લેબર જે અહીંયા આ ફેક્ટરીમાં કે આ પર્ટિક્યુલર યુનિટમાં કામ કરે છે તો એના ઇન્સ્યોરન્સની જવાબદારી એના એમ્પ્લોયરની છે, એના હેલ્થની જવાબદારી એના એમ્પ્લોયરની છે. તો કાયદાકીય રીતે પણ પાલન કરવા માટે પણ આ એમ્પ્લોયરને આ એમ્પ્લોયી માટે આ બધા ખર્ચ કરવા પડે, બરાબર છે. કોઈ એમ્પ્લોયીને ભાડે રહે છે તો ઘર ભાડા માટેની રકમ અલગથી આપવી પડે છે. કોઈ કંપનીના કામથી એને ક્યાંક બહાર મોકલવામાં આવે છે તો ત્યાંની રકમ એને આપવામાં આવે છે અલગથી, બરાબર છે. તો આ બધી રકમનો સમાવેશ પણ શેમાં થાય છે? સેલરી એટલે કે વેજીસમાં જ થાય છે. તો જો આવી જુદી જુદી રકમ આપણને આપી હોય તો એની ગણતરી આપણે કઈ રીતે કરીશું, બરાબર. ટેક્સેશનમાં આપણું ઇન્કમનું હેડ, ટેક્સેશનની વાત કરું છું, ટેક્સેશનમાં આપણા ઇન્કમ્સના જે હેડ છે એમાં ફર્સ્ટ હેડ છે આપણું સેલરી ઇન્કમ. ત્યાં આપણે આ સેલરીની વિશે અલગ ઘણું બધું શીખવાનું છે, ઘણું બધું જાણવાનું છે કે એમ્પ્લોયર અને એમ્પ્લોયર રિલેશન કઈ રીતે હોય છે, રિલેશનશિપ હોય તો જ એને સેલરી ઇન્કમ કહેવાય, કોને સેલરી ઇન્કમ કહેવાય, સેલરી ઇન્કમમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે, એટસેટ્રા, બરાબર. પણ અહીંયા આપણે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરના હેતુ માટે જોઈએ તો થોડી ઘણી બાબતો એવી છે કે જેનું આપણે યુઝ કરવો પડશે, જેમ કે અલાઉન્સીસ છે વગેરે, થોડાક નવા ટર્મ્સ આવશે, બરાબર છે. ચલો એ જોઈએ. ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર છે 6. From the following monthly information, prepare a statement showing the cost per day of 8 hours and also find out labor cost per hour. ક્વેશ્ચન શું પૂછ્યું છે? જો ફોલોવિંગ ઇન્ફોર્મેશન, ફોલોવિંગ મંથલી ઇન્ફોર્મેશન, એક મહિનાની વિગતો આપી છે આપણને અને એક સ્ટેટમેન્ટ બનાવવાનું કહ્યું છે જેમાં પૂછ્યું છે આપણને શોઈંગ ધ કોસ્ટ પર ડે, એક દિવસની કોસ્ટ કેટલી એની ગણતરી કરો. 8 અવર્સ, એક દિવસ એટલે 8 કલાકના એક દિવસની, એક દિવસ 24 કલાકનો જ હોય પણ જે ફેક્ટરી છે એ ફેક્ટરીનો 8 કલાકનો દિવસ,
જ્યાં કોઈ લેબર કે કોઈ એમ્પ્લોય કામ કરે છે તો કેટલા કલાક કરે છે? 8 કલાક. એન્ડ ઓલ્સો ફાઇન્ડ આઉટ લેબર કોસ્ટ પર અવર, 1 કલાકનો રેટ પણ કેટલો એ પણ શોધી. ઉલટું આવી ગયું ને કેલ્ક્યુલેશન. પહેલા આપણને શું કર્યું હતું? કામ કેટલા કલાક કર્યું એ આપતા હતા અને 1 કલાકનો રેટ આપતા હતા. આપણે સીધો ગુણાકાર કરીને લેબર ફાઇન્ડ કરતા હતા. આગળની જે મેથડ આપણે ગણીએ. અહીંયા શું કહે છે? અહીંયા આપણે ઇફેક્ટિવ રેટ, અને ઇફેક્ટિવ રેટ કહેવાય કે આટલો આપણે બેનિફિટ્સ આપીએ છીએ, એટલી રકમ આપીએ છીએ, તો આપણને 1 કલાકનો રેટ શું થાય છે આપણે જો કોઈ વર્કરને રાખવું હોય તો. બરાબર છે? તો ચલો આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં કીધું બેઝિક પે. બેઝિક પે એટલે આટલી રકમ તો ફિક્સ્ડ એને આપવામાં આવશે જ, 600 રૂપીસ એક દિવસના. ડિયરનેસ અલાઉન્સ એટલે મોંઘવારી ભથ્થું. બરાબર, દિવસે દિવસે ઇન્ફ્લેશનના કારણે જો મોંઘવારી વધતી હોય તો એનો બેઝિક પગાર જે છે એ 600 રૂપિયા જ રહેશે. પણ મોંઘવારી વધે તો આ ભથ્થામાં વધારો થશે, ઘટે તો ઘટાડો થશે. એટલા માટે એને અલગથી અલાઉન્સ આપવામાં આવે 300 રૂપિયા. લીવ સેલરી. લીવ મતલબ રજા, રજાનો પગાર. એવું લાગે ને, રજાનો પગાર, લીવ સેલરી એટલે રજા રાખો અને પગાર, એવું નહીં. લીવ સેલરી એટલે શું? તો લીવ સેલરી માટે સમજો, ટેક્સેશનમાં પણ આપણે સમજવાનું છે થોડુંક. અહીંયા બેઝિક આપણે જાણી લઈએ, અમુક શબ્દો છે એટલે. લીવ સેલરી એટલે અમુક કંપનીઝમાં જ્યારે તમે ઇન્ટરવ્યૂ કરો અને તમને એક અમુક વર્ષમાં અમુક રજાઓ ફાળવવામાં આવે. માની લો કે કોઈ કંપનીએ નક્કી કર્યું કે 1 વર્ષમાં આપણે એક એમ્પ્લોયને 15 રજા આપીશું, 15 ડેઝ. બરાબર છે? જે સન્ડે રજા આવે છે એ તો છે જ, જે જાહેર રજાઓ આવે છે એ તો છે જ, પણ એ સિવાય વર્કિંગ ડેમાં 15 ડેઝ આખા વર્ષમાં કદાચ એ રજાઓ પાડશે તો એનો પગાર કાપવામાં આવશે નહીં. બરાબર, મતલબ એ રજા પાડશે તો પણ એને પગાર આપવામાં આવશે, મતલબ પગાર નહીં કપાય, રજા કપાશે નહીં આપણી ભાષામાં. પણ ક્યાં સુધી? આખા વર્ષમાં 15 દિવસ, ઓનલી 15 ડેઝ. ક્યાંક 15 ડેઝ હોય, ક્યાંક 12 ડેઝ હોય, મહિનામાં એક રજા, એમ કરીને 12 ડેઝ હોય, ક્યાંક 10 ડેઝ હોય. બરાબર છે? અલગ અલગ કંપનીની પોલિસીસ હોય. તો હું એક્ઝામ્પલ આપું છું કે માની લો કે એક કંપનીનો એક એમ્પ્લોય માટે એમણે 15 ડેઝની રજાઓ રકમ નક્કી કરી છે કે 15 દિવસની રજા આપણે ફાળવીશું. હવે કોઈ વર્કર એવો છે કે જે આખા વર્ષમાં 10 જ રજા પાડે છે, તો 5 દિવસ એને કામ કર્યું ને, એ ના કર્યું હોત તો પણ એને પગાર તો મળવાનો જ હતો. રજાની જરૂર નથી તો એને 5 દિવસ રજાઓ પાડી નથી. જો એ ઘરે પણ રહ્યો હોત, રજા પાડી હોત તો પણ એને 5 દિવસનો પગાર તો મળવાનો જ હતો. તો આવી રજાઓ જે એને મળવાની હતી અને એને રજા નથી મેળવી, તો એ રજાનો પગાર એને એક્સ્ટ્રા ઉપરથી વધારાનો આપવો. બરાબર, એને કહેવાય લીવ સેલરી. તો લીવ સેલરી છે 10% ઓફ બેઝિક પે. બરાબર છે? એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ. એમ્પ્લોયર્સ, માલિકનું કન્ટ્રીબ્યુશન છે. કંપની કર્મચારીના પીએફમાં રકમ જમા કરે છે, એની ફરજ પણ છે. મેં એમને કહ્યું કે અમુક એક ટેવા લાગુ પડે છે કંપનીને કે એમ્પ્લોય માટે એમને બધું કરવું પડે. તો એ પીએફ છે, ગ્રેચ્યુઇટી છે, બરાબર, આમ બધું આવશે ટેક્સેશનમાં. પીએફ છે, ગ્રેચ્યુઇટી છે, ઈએસઆઈ છે, એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ છે, આ બધી રકમ કંપનીને કમ્પલસરી ભરવી પડે. તો એમ્પ્લોયર કંપની કર્મચારી માટે જે રકમ ભરે છે એ કર્મચારી માટે શું થઈ જાય છે? લેબર વેજીસ, સેલરી થઈ જાય છે. તો એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન હોય તો જ લખવાનું, ધ્યાન રાખજો ખાસ. એમ્પ્લોયી કન્ટ્રીબ્યુશન નહીં. એમ્પ્લોયી કન્ટ્રીબ્યુશન હશે તો એના પગારમાંથી કપાઈ જશે. એટલે એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશન હોય તો આપણે પ્લસ કરવાનું, અને એમ્પ્લોયી કન્ટ્રીબ્યુશન હોય તો સેલરીની ગણતરીમાં ધ્યાનમાં નહીં લેવાનું, મતલબ માઇનસ થઈ જશે. બરાબર છે? કેટલા છે? 10%. પણ શેના 10%? તો કે 1 and 3. ઉપર જે 1 અને 3 આપ્યું એ બંનેનું ટોટલ કરી અને એને આપણે 10% કરશું. ઓકે, યસ. પ્રોરેટા એક્સપેન્ડિચર ઓન લેબર વેલફેર પર મંથ. લેબર વેલફેર, કામદાર કલ્યાણ ખર્ચ. બરાબર છે? પ્રોરેટા, પ્રમાણસર ખર્ચ છે 50 રૂપીસ. એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ટુ સ્ટેટ ઇન્સ્યોરન્સ ઓફ ધ ટોટલ 1 and 3. અહીંયા પણ ફરી પાછું 1 અને 3 પર ઈએસઆઈનું કન્ટ્રીબ્યુશન છે. નંબર ઓફ વર્કિંગ અવર્સ ઇન અ મંથ. જો એક દિવસના કલાક આપણને ઉપર આપી દીધા 8 કલાક, અને અહીંયા આખા મહિનાના કલાક આપી દીધા 200, કેમ કે આ બધી વિગત તો મંથલી હતી. તો મહિનાના 200 કલાક છે. આપણે દિવસ શોધી શકાય. 200 ડિવાઇડ બાય 8 કેટલા દિવસ કામ કર્યું હશે. અથવા માનો કે અહીંયા આપણને કહી દીધું હોત કે મહિનાના 25 દિવસ છે, તો આપણે કુલ કલાક શોધવા તો પણ શોધી શકાય. 25 દિવસ અને 1 દિવસ 8 કલાકનો. ઓકે, ચલો હવેનું સ્ટેટમેન્ટ કઈ રીતે બનાવીશું? બહુ સિમ્પલ છે. જે રકમ તમને આપી છે બધાનું સીધું શું કરવાનું છે આપણે? ટોટલ સ્ટાર્ટ કરીએ. ચલો, સૌથી પહેલા છે બેઝિક પે. બેઝિક પે લખી તો 600. ડિયરનેસ અલાઉન્સ ડીએ 300. લીવ સેલરી કઈ છે આપણને? 10% ઓફ બેઝિક, તો 600 ના 10% એટલે 60.
એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ટુ પીએફ, પીએફમાંનો કન્ટ્રીબ્યુશન છે કેટલો, તો કે 1 and 3, એટલે આ 1 છે 600 અને આ 3 છે 60, એટલે 660 ટોટલ એના 10%. ત્યાર પછી લેબર વેલફેર એક્સપેન્સ 50 રૂપીસ આપેલું છે. એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ઇન ESI, એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ, એમાં પણ કહ્યું હતું 1 and 3 એટલે કે 660 ના 5% એટલે 33. તો ટોટલ વેજીસ થઈ ગઈ 1109. કેટલા કલાકની? 200 કલાકની અથવા 1 મહિનાની એવું કહી શકીએ. ઓકે, ડિવાઈડ કરી દઈશું આપણે એને ટોટલ મંથલી અવર્સ 200 થી. તો 1 કલાકનો રેટ મળી જશે 5.55. અને 1 કલાકનો રેટ ફાઇન્ડ કરવાનું કહ્યું હતું ને. ક્વેશ્ચનમાં શું પૂછ્યું હતું? ફર્સ્ટ ક્વેશ્ચનમાં આપણને એ પૂછ્યું હતું જો અહીંયા ફાઇન્ડ આઉટ લેબર કોસ્ટ પર અવર, 1 કલાકનો રેટ ફાઇન્ડ કરી આપો એન્ડ શોઈંગ ધ કોસ્ટ પર ડે, એક દિવસની પણ આપણને મજૂરી ગણી બતાવો કેટલી થશે એ. બરાબર. તો હવે 1 દિવસના કલાક કેટલા હતા? 8. 1 કલાકનો રેટ મળી ગયો 5.5 અને 1 દિવસના કલાક હતા 8. તો મલ્ટીપ્લાઈડ કરીએ તો પર ડે લેબર કેટલી થઈ ગઈ? 44.4. એટલે સિમ્પલ. પણ કેટલી વસ્તુનો સમાવેશ લેબરમાં થાય છે એ આપણને ખબર પડી. બેઝિક, પછી કોઈ પણ પ્રકારના અલાઉન્સીસ, કોઈ પણ પ્રકારનો એમ્પ્લોયરનો કન્ટ્રીબ્યુશન, અને એમ્પ્લોયરે કંઈ પણ વસ્તુ એમ્પ્લોયને આપી કેશમાં અથવા તો કાઇન્ડ એટલે કે વસ્તુના સ્વરૂપમાં આપી કે રૂપિયામાં સ્વરૂપમાં આપી, રોકડ સ્વરૂપમાં આપી, એ બધું જ લેબર ગણાય, સેલરી ગણાય. આ થઈ ગયો ક્વેશ્ચન નંબર આપણો 6. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 9. From the following information in the factory, find out the amount of net wages payable in cash and also find out the cost of wages for March 11. ધ્યાન આપજો, 2 ક્વેશ્ચન અહીંયા પૂછ્યા. ફર્સ્ટ ક્વેશ્ચન છે નેટ વેજીસ પેયેબલ ઇન કેશ, એટલે નેટ વેજીસ પેયેબલ ઇન કેશ એટલે શું? રોકડમાં કેટલી રકમ ચૂકવવામાં આવશે. અને બીજો ક્વેશ્ચન સાથે સાથે શું પૂછો પાછો? ફાઇન્ડ આઉટ કોસ્ટ ઓફ વેજીસ, એટલે કે માર્ચ 2011 ની કોસ્ટ ઓફ વેજીસ, કુલ મજૂરી પણ કેટલી. બરાબર છે. તો થોડું પહેલા આગળનો ક્વેશ્ચન જે હતો ને એમાંથી સમજી લઈએ, એટલે આ ઝડપથી સમજાશે ક્વેશ્ચન. જો અહીંયા આપણે જોઈએ બેઝિક, ડીએ, લીવ સેલરી, આ 3 રકમ રોકડમાં મળી. એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશનની પીએફ, એની પગારની રકમ ગણાશે પણ એને મળશે નહીં. ક્યાં જમા થશે? એના પીએફ અકાઉન્ટ. એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશન ઇન ESI, એમ્પ્લોયને મળશે નહીં, એ ક્યાં જમા થશે? એના ESIના અકાઉન્ટમાં જમા થશે. બરાબર છે. તો આ 2 રકમ કાઢી નાખો, બાકીની રકમ એને રોકડેથી મળે. અને ટોટલ કેટલી મળે છે? 1100. તો બસ આ વસ્તુ આપણે આ ક્વેશ્ચન કરવાની. બરાબર છે. પહેલા તો શોધો કે કુલ કેટલી રકમ મળે છે અને પછી શોધી આપો કે કુલ રોકડ કેટલી મળે છે. ઓકે, ચલો. પર મંથ સેલરી કેટલી છે? 60,000. ડીયરના અલાઉન્સ છે 125% સેલરીના. ટોટલ અમાઉન્ટ ડિપોઝિટેડ ટુ પીએફ, ધ્યાન આપો, ટોટલ અમાઉન્ટ છે. એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન એવું નથી કીધું, ટોટલ છે. તો પીએફમાં બંનેનો કન્ટ્રીબ્યુશન હોય, એમ્પ્લોયરનો પણ હોય અને એમ્પ્લોયીનો પણ હોય. તો અહીંયાથી આપણે ખાલી કોનું ધ્યાનમાં લેવાનું? એમ્પ્લોયર જ, એમ્પ્લોયી નહીં. ટોટલ અમાઉન્ટ ડિપોઝિટેડ ટુ ESI માં પણ ટોટલ કીધું છે, એમાંથી પણ આપણે ભાગ પાડવા પડશે બંનેના. એક્સપેન્સીસ ઓન એમ્યુનિટીઝ, એમ્યુનિટીઝ મતલબ ફેસિલિટીઝ, વર્ક વિઝિટ્સ, જે એમ્પ્લોયરે એમ્પ્લોયીને પ્રોવાઈડ કરી છે, 4000 રૂપીઝ એનો ખર્ચ છે. હાઉસ રેન્ટ રિકવર્ડ ફ્રોમ 25 એમ્પ્લોઈઝ એટ ધ રેટ ઓફ 200 પર મંથ. 25 કર્મચારીઓ પાસેથી દરેક પાસેથી 200 રૂપિયા લેખે રેન્ટના રિકવર્ડ કર્યા છે. રિકવર્ડ કર્યા મતલબ એના પગારમાંથી બાદ કરી દીધા, કાપી લીધા. એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ટુ પીએફ ઇઝ એટ ઇક્વલ રેટ with employees contribution, while the ratios of employers and employees share into ESI 2:1. PF માં ઇક્વલ છે અને ESI માં 2:1 છે. 2 ટેબલ અહીંયા તૈયાર કરવા પડશે. ફર્સ્ટ બનાવીશું સ્ટેટમેન્ટ શોઈંગ ટોટલ વેજીસ અને ધેન બનાવીશું આપણે સ્ટેટમેન્ટ શોઈંગ નેટ વેજીસ પેયેબલ ઇન કેશ. ટોટલ ગણી લઈએ પહેલા. તો બેઝિક કેટલા છે? 60,000. ડીએ 125% એટલે 25% પ્લસ કરો અથવા તો 60,000 ના સીધા 125% કરો એટલે આવશે 75,000.
કન્ટ્રીબ્યુશન ઇન પીએફ. ઓકે, આ અગત્યનું છે. કન્ટ્રીબ્યુશન ઇન પીએફ કેટલું હતું? ટોટલ કન્ટ્રીબ્યુશન 12,000 અને રેશિયો શું હતો? ઇક્વલ એટલે આપણે અહીંયા 1/2 તો 6,000. કન્ટ્રીબ્યુશન ટુ ESI 2/3 કેમ લીધું? અહીંયા આપણે કોનું કન્ટ્રીબ્યુશન લખવાનું છે? એમ્પ્લોયર. અને અહીંયા જો આપણે રેશિયો આપ્યો તો એમ્પ્લોયર્સ એન્ડ એમ્પ્લોયી એટલે પહેલો પાર્ટ જે છે એ એમ્પ્લોયરનો છે એટલે 2/3. ઓકે, દેન એમ્યુનિટીઝ જે આપી હતી એ 4,000. ટોટલ મંથલી વેજીસ થઈ ગયું 1,48,000. હવે કેશમાં કેટલા મળશે એના? તો બેઝિક મળશે 60,000, ડીએ મળશે 75,000 એટલે ટોટલ મળશે કેટલા? 1,35,000. પીએફ, ESI અને એમ્યુનિટીઝ આ કેશમાં મળે નહીં. પીએફ એકાઉન્ટમાં જમા થશે, ESIમાં જમા થશે, એમ્યુનિટીઝ તો એને ફેસિલિટી પ્રોવાઈડ કરી છે, રૂપિયા નથી આપ્યા, કેશ નથી આપી. જે ફેસિલિટીઝ એમણે ભોગવી એનું પેમેન્ટ સીધું કોણે કર્યું? એમ્પ્લોયરે. કેશ નથી. આપણે અહીંયા કેશમાં ગણો તો 1,35,000 રૂપિયા એને મળે, પણ એમાંથી પાછું એનું કન્ટ્રીબ્યુશન બાદ થશે એટલે માઇનસ કરશું. એમ્પ્લોયી કન્ટ્રીબ્યુશન ઇન પીએફ ઇક્વલ હતો એટલે 6,000. એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન ઇન ESI 1/3 આવશે. અહીંયા 2/3 લખ્યું છે, 1/3 આવશે. 1,500. 2/3 તો કોનો પાર્ટ હતો? એમ્પ્લોયરનો. ટોટલ અહીંયા અને યસ હાઉસ રેન્ટ પણ માઇનસ થશે 5,000. 25 એમ્પ્લોયી અને 200 પર એમ્પ્લોયી. બરાબર છે. તો ટોટલ વેજ પે ઇન કેશ 1,22,500. બરાબર છે. આ પ્રમાણે ક્લિયર થયું? કેશમાં કેટલી સેલરી મળે છે એ ગણી આપો અને ટોટલ કેટલી સેલરી થાય છે એ ગણી આપો. તો પહેલાં તો ટોટલ કરી દેવાનું, જે રકમ મળે છે બધું ટોટલ થઈ જશે. પછી એમાંથી જે કેશમાં કેટલું મળે તો બેઝિક મળે, ડીએ મળે, એલાઉન્સીસ બધા કેશમાં મળે. કોઈ પણ ડીએ સિવાય કોઈ પણ એલાઉન્સીસ હોય બધા કેશ મળે. એમ્યુનિટીઝ કેશમાં ન મળે. વેજીસનો ભાગ છે કોસ્ટમાં ગણાશે, રોકડમાં નહીં. પીએફ અને ESIનું કન્ટ્રીબ્યુશન પણ કેશમાં મળે નહીં. બરાબર. અને એમ્પ્લોયીના જે કેશ મળવાની છે આપણને એમાંથી એનો કન્ટ્રીબ્યુશન શું થઈ જાય? બાદ થઈ જાય. અને એ સિવાય બીજું કોઈ પણ હાઉસ રેન્ટની રકમ છે, કોઈ લંચ ફેસિલિટી પ્રોવાઈડ કરતા હોય કંપની, તો બાદ થઈ જાય. ડન. ચાલો નેક્સ્ટ જોઈએ. ક્વેશ્ચન નંબર 7. યસ, આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આજે ક્વેશ્ચન બધા એવા છે થોડા જે આપણે અગાઉ જે જોઈએ તો એના કરતાં મેથડ કરતાં એકદમ અલગ, પણ આ એક નોર્મલ એક કોમન સેન્સના ક્વેશ્ચન છે કે જે તમારે વેજીસની કેલ્ક્યુલેશન કરવાની છે આપેલ ઇન્ફોર્મેશન પરથી. બરાબર. કે કોઈ કંપની છે જેના પર આ પ્રમાણે મજૂરી ચૂકવે છે તો તમે કેલ્ક્યુલેશન કરી આપો. કેલ્ક્યુલેટ ધ નોર્મલ એન્ડ ઓવર ટાઈમ વેજીસ પેબલ ટુ અ વર્કમેન ફ્રોમ ધ ફોલોવિંગ ડેટા. નોર્મલ એન્ડ ઓવર ટાઈમ એટલે નોર્મલ વેજીસ કેટલી અને ઓવર ટાઈમ કરે તો એની વેજીસ કેટલી. તો એના માટે કન્ડિશન કંઈક હશે ઓવર ટાઈમ માટેની. જોઈ લઈએ. મંડે 8 hours, ટ્યુઝડે 10 hours, વેનસડે 9 hours, થર્સડે 11, ફ્રાઈડે 9, સેટરડે 4. કયા દિવસે કેટલા કલાક કામ કર્યું એ આપી દીધું છે. ટોટલ આખા વીકમાં 51 hours કામ કર્યું છે. સન્ડે ઓફ છે. નોર્મલ વર્કિંગ અવર્સ છે 8 hours પર ડે. એક દિવસના નોર્મલ કલાકો છે 8. બરાબર છે. એટલે કે 8 કલાકનો એક દિવસ છે એ પ્રમાણે કામ થાય છે. નોર્મલ રેટ 0.50 પર અવર, એક કલાકના 0.50 પૈસા. હવે ઓવર ટાઈમની ઇન્ફોર્મેશન અપ ટુ 9 hours ઇન અ ડે. એક દિવસમાં 9 કલાક સુધી જો કામ કરે તો સિંગલ રેટ. એટલે નોર્મલ અવર્સ કેટલા હતા? 8 કલાક. 8 કલાક સુધી એ ઓવર ટાઈમ કરતો નથી. 8 કલાક કામ કર્યું એટલે ઓવર ટાઈમ નથી, નોર્મલ જ છે. પણ 8 કલાક પછી 1 કલાક એટલે કે 9 કલાક સુધી જો કામ કર્યું તો 1 કલાક જે વધારાનો ઓવર ટાઈમ થયો એમાં એને સિંગલ રેટ એટલે કે જે મળતું હતું એ જ મળશે 0.50 અપ ટુ 9 hours. ઓવર 9 hours 9 કલાકથી વધુ જાય ઇન અ ડે ડબલ રેટ. બરાબર છે? સમજાયું કંઈ? ધારો કે કોઈ વ્યક્તિએ 9 કલાક કામ કર્યું તો એને 8 કલાકનો જે રેટ મળે છે એ 8 કલાક માટે તો મળશે જ, 1 કલાક માટે પણ એ જ રેટ મળશે, મતલબ 9 કલાકના 0.50 લેખે મળશે. જો એ વ્યક્તિએ 10 કલાક કામ કર્યું તો 9 કલાક સુધી સિંગલ રેટ જે હતો એ જ, પણ 10મા કલાકનો જે ઓવર ટાઈમ કર્યો 1 કલાક એનો ડબલ રેટ એટલે કે 1 રૂપિયો મળે. પછી 12 કલાક 15 કલાક 14 કલાક જેટલા પણ કામ કરે એટલે ટૂંકમાં 9 કલાક સુધી એને 0.50, 9થી ઉપરના જે કલાક કરે એમાં સીધું એને સુધી 1 રૂપીસ. બરાબર.
ઓર બીજો ઓપ્શન પણ છે, ઓર અપ ટુ 48 અવર્સ ઇન અ વીક, અઠવાડિયામાં 48 કલાક સુધી જો એ કામ કરે એટ અ સિંગલ રેટ, એન્ડ ઓવર 48 અવર્સ એટ અ ડબલ રેટ. કુલ રોજ રોજના કલાકની ગણતરી નહીં કરવાની, આખા અઠવાડિયાના કલાકની ગણતરી કરી લો કે એને 48 કલાક કામ કર્યું તો એને સિંગલ રેટ મળશે. અને જો 7 દિવસ છે, એક દિવસના 8 કલાક, અને શનિવારમાં જો તમને 4 કલાક આપ્યા, એટલે ઇનડાયરેક્ટલી એવું કીધું છે કે સેટરડે હાફ ડે છે, ત્યાં 8 કલાક ના હોય, નોર્મલ તો 8 કલાક છે, તો 8 કલાક એને કામ કર્યું જોઈએ ને. તો આપણે જ ગણીએ કે 6 ડે, તો 6 × 8 48, અને સેટરડેના કેટલા થયા 4, એટલે કે 52. તો 52 એ એના નોર્મલ ડેઝ થયા. હવે અહીંયા એવું કીધું કે 48 કલાક સુધી કામ કરે તો સિંગલ રેટ, ને 48 કલાકથી ઉપર કામ કરે તો પછી શું થઈ જાય, ડબલ રેટ. બરાબર છે. 2 ઓપ્શન આપણને ઓવરટાઈમ માટે આપેલા છે. ઓકે, ચલો કેલ્ક્યુલેશન કરીએ. અહીંયા સ્ટેટમેન્ટ બનાવી તમને સમજાવું, ક્લિયર થશે. ચલો સ્ટેટમેન્ટ જોઈ લઈએ. ફર્સ્ટ ઓફ લખ્યું મેં ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે એન્ડ સેટરડે. પહેલું કોલમ અહીંયા રાખ્યું છે મેં અવર્સ વર્ક, એટલે કે કેટલા કલાક એણે કામ કર્યું. અને બીજું છે અહીંયા નોર્મલ અવર્સ, નોર્મલ કેટલા કલાક હતા. પછી અહીંયા 2 કોલમ પાડી દીધા ઓવરટાઈમ માટેના, સિંગલ રેટનો ઓવરટાઈમ કેટલો અને ડબલ રેટનો ઓવરટાઈમ કેટલો. ઓકે, ચલો મંડે એને કલાક કેટલા કામ કર્યું, 8 કલાક. નોર્મલ પણ કેટલા હતા, 8 કલાક. નો ઓવરટાઈમ, સિંગલ રેટમાં પણ કંઈ નહીં, ડબલ રેટમાં પણ કંઈ નહીં. 10 કલાક એને કામ કર્યું અને 8 કલાક નોર્મલ હતા, તો 9 કલાક સુધી સિંગલ છે, એટલે એક અહીંયા આપણે લખીએ તો સિંગલ રેટ થઈ ગયો. અને પછીનો જે 10મો કલાક એ શું થઈ ગયો, ડબલ રેટ. 9 કલાક કામ કર્યું તો સિંગલ રેટમાં 1 કલાક આવશે, ડબલમાં કંઈ નહીં આવે. 11 કલાક એને કામ કર્યું તો 8 કલાક નોર્મલ, 1 કલાક એટલે કે 9 સુધી સિંગલ, તો વધ્યા કેટલા આવે, 2 કલાક માટે શું થઈ જાય, ડબલ. 9 કલાકમાં સેમ એવું 1 કલાક માટે સિંગલ રેટ ઓવરટાઈમ મળશે. અહીંયા 4 નો ઓવરટાઈમ. બરાબર. ઓકે, કેટલા કલાક કામ કર્યું એને, 51. નોર્મલ કેટલા કલાક હતા, 44. બરાબર. સિંગલ રેટમાં કેટલા કલાક થયા, 4. ડબલ રેટમાં કેટલા કલાક થયા, 3. ચલો બંને ઓપ્શન પ્રમાણે ગણતરી સામે છે. જુઓ, ચલો પહેલા આપણે ગણીએ ટોટલ વેજ. નોર્મલ વેજ કેટલી થાય, તો નોર્મલ વેજ 44 કલાક, જેના નોર્મલ અવર્સ હતા 0.50 લેખે 22 રૂપીસ. ઓવરટાઈમ ગણીએ તો સિંગલ રેટમાં કેટલા કલાક આવ્યા, 4, તો 4 × 0.50 એટલે 2, અને ડબલ રેટમાં 3 × 1, તો થઈ ગયા 3, એટલે ટોટલ વેજ થઈ જાય છે 27 રૂપીસ. બીજો ઓપ્શન હતો કે 48 કલાક સુધી 0.50 એટલે 24 રૂપિયા. 48 કલાકથી વધારે, ઓવર 48 જે વધારે કામ કર્યું એને ટોટલ કલાક આ કર્યું છે કામ, જો 51, એટલે 48 કલાક સુધીના એને 0.50 મળશે. 48 થી ઉપર કેટલા કલાક કામ કર્યું, 3 કલાક, તો 3 કલાકનો કેટલો મળશે, એને 1 રૂપિયા લેખે. તો કેટલા મળશે, ગમે તે ઓપ્શનમાં જશે, અહીંયા બંનેમાં રકમ કેવી રહે છે, સેમ, સરખી રહે છે. ક્લિયર થાય છે, બરાબર. તો આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરી લીધી, જે ઇન્ફોર્મેશન હતી એ પ્રમાણે. રેટ, સિંગલ રેટ, ડબલ રેટ કઈ રીતે ગણવું એ આપણે અહીંયા ખાસ સમજ્યા. બરાબર છે. ચલો આના પછી નેક્સ્ટ જોઈએ. ક્વેશ્ચન નંબર 13 છે, કમ લઈ લો. ઓકે, 13 છે. સેમ ક્વેશ્ચન આપણે હમણાં કર્યું એના જેવો છે, ઉપર જેવો. સેલરી છે પર મંથ 24, ડીએ છે 125% સેલરી,
total amount deposited to PF 4800, total amount deposited to ESIS 1800, amenities 1600, હાઉસ રેન્ટ છે 5 એમ્પ્લોયી અને રેટ છે 400 પર મંથ. બરાબર. એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશન ટુ પીએફ ઇઝ ઇક્વલ એન્ડ ESI છે 2.1. બરાબર. શું ગણવાનું કહ્યું છે અહીંયા? જો find out net wages payable in cash for March 2007. કુલ વેજીસ ખાલી કેશમાં કેટલી ચૂકવવાની છે એ જ ગણવાનું કીધું છે, બીજું કંઈ નહીં. ટોટલ વેજ ગણો કે એવું કંઈ કીધું નથી. બરાબર. એટલે સ્ટેટમેન્ટ બનાવી દઈએ આપણે. ચલો પહેલાં ટોટલ બનાવીએ તો સેલરી 24, 125% એટલે 30,000 DA, પીએફનું કન્ટ્રીબ્યુશન 2400, ESIનું 1200. તો અહીંયા કઈ રીતે આવે છે? ટોટલ અહીંયા કેટલું છે? 4800. રેશિયો શું તો ઇક્વલ એટલે 2400 રૂપિયા આવશે. અહીંયા 1800 છે અને રેશિયો 2/3. બરાબર છે, એટલે 1200 આવશે રેશિયો પ્રમાણે વેચીશું તો. ઓકે. એમ્યુનિટીઝ પણ અહીંયા પ્લસ થઈ જશે અને ટોટલ મંથલી વેજ થઈ ગઈ 59,200. કેશમાં કેટલા મળશે? કેશમાં મળશે ખાલી બેઝિક DA એટલે 54. એમાંથી એનો કન્ટ્રીબ્યુશન જે હતું એ પાછું બાદ કરશું. એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન અને એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન ઇન ESI, હાઉસ રેન્ટ 2000. સેમ ક્વેશ્ચન છે અહીંયા, કોઈ અલગ વસ્તુ નથી. સોરી, અહીંયા 54 માંથી આ માઇનસ થશે 305, 49,000 આવશે. 0 ઓછો 49,000 આવશે. બરાબર છે. ચલો 13માં એક બીજો ક્વેશ્ચન છે 13A. આપણે 13B કર્યો. બરાબર. 13A જુઓ. પહેલાં આપણે અગાઉ જે મેથડ કરી એનો ક્વેશ્ચન છે એમાં સાથે લઈ લઈએ. અત્યારે થોડો ટાઈમ છે તો મિસ્ટર ભવ્ય કમ્પ્લીટ્સ અ વર્ક ઇન 162 hours. હિઝ ટાઈમ વેજ રેટ ઇઝ 10 rupees per hour. If he get 1944 total wage as per Rowan plan, then find out his total wage as per Halsey plan. 162 કલાકમાં એણે કામ કમ્પ્લીટ કર્યું છે. 10 રૂપિયા એનો એક કલાકનો રેટ છે. જો એને રોવેન પ્રમાણે 1944 રૂપિયા મળતા હોય તો હેલ્સી પ્રમાણે કેટલા મળશે? ધેટ્સ અ ક્વેશ્ચન. બરાબર. તો કેલ્ક્યુલેશન આપણે એને કરવી પડશે એની ફોર્મ્યુલા પ્રમાણે. બરાબર છે. જસ્ટ એક્સપ્લેન કરવાનું છે. આપણે અગાઉ ક્વેશ્ચન સેમ આવું કરેલો જ છે. આ તો બસ 2-3 મિનિટનો ટાઈમ છે તો આપણે રિપીટ કરી લઈએ. તો રોવેન મેથડ પ્રમાણેની ફોર્મ્યુલા છે આપણે ટાઈમ વેજ પ્લસ ટાઈમ સેવડ ડિવાઇડ બાય ટાઈમ અલાઉડ ઇન્ટુ ટાઈમ વેજ. ક્લિયર? ઓકે. રોવેન પ્રમાણે આપણને અહીંયા આપી છે 1944. હવે ટાઈમ વેજ એટલે ટાઈમ ટેકન ઇન્ટુ વેજ રેટ. ટાઈમ સેવડ એટલે ટાઈમ અલાઉડ માઇનસ ટાઈમ ટેકન, ટાઈમ અલાઉડ ઇન્ટુ ટાઈમ વેજ એટલે ફરી પાછું ટાઈમ ટેકન ઇન્ટુ વેજ રેટ. ફોર્મ્યુલાને આપણે પહેલાં સીધી અલગ કરી કેલ્ક્યુલેશન કરીને પછી લખીએ તો પણ ચાલે. ટાઈમ સેવડ એટલે શું થાય? ટાઈમ અલાઉડ માઇનસ ટાઈમ ટેકન, એટલે આપણે અહીંયા ટાઈમ સેવડની જગ્યાએ આ લખ્યું. ટાઈમ ટેકન હતો 162 અને વેજ રેટ હતો 10. બરાબર છે. તો અહીંયા આપણે 1620 રૂપિયા જે આપણે સામે લઈ જઈશું થઈ જશે માઇનસ. ઓકે. અહીંયા ટાઈમ ટેકન લખીશું 162. હવે આને મલ્ટીપ્લાય કરશું 1620 સાથે. મલ્ટીપ્લાય થઈ જશે ને આખું. ચલો અહીંયાથી આ બાદ થઈ ગયા 324 TA માઇનસ 162 ઇન્ટુ 1620. તો હવે અહીંયા 324 TA, અહીંયા આપણે બંને મલ્ટીપ્લાય કરીએ તો 1620 TA એન્ડ આને મલ્ટીપ્લાય કરશું તો 2,62,440. ઓકે. 162 TA માઇનસ 324 TA થઈ જશે 1296 TA. ઓકે. 1 મિનિટ, અહીંયા એરર લાગે છે મને, ચેક કરી લો પહેલાં. ઓકે. ચલો જો અહીંયા આપણે એપ્લાય કરીશું એટલે આ 1620 સામે માઇનસ થઈ જશે. પછી જ્યારે અહીંયા મલ્ટીપ્લાય કરશું તો આ TA છે એ સામે મલ્ટીપ્લાયમાં જશે એટલે 324 TA
ઇઝ ઇક્વલ ટુ TA માઇનસ 162 ઇન્ટુ 1620. હવે આ બંને સાથે મલ્ટીપ્લાય થશે. ઓકે, હવે આ જે રકમ છે TA વગરની એને આપણે સામે જવા દઈશું. TA વાળા બંને પદ એક સાથે લઈ લઈશું તો 1296 TA. TA ઇઝ ઇક્વલ ટુ 202.5. તો TA માઇનસ T એટલે કે 202.5 માઇનસ 162, તો TS ઇઝ ઇક્વલ ટુ 40.5. હવે આપણે ગણી લઈએ LC. LCમાં ટાઈમ વેજ ઇન્ટુ ટાઈમ વેજ પ્લસ બોનસ, ટાઈમ સેવના 50%. તો 1620 ટાઈમ વેજ હતું પ્લસ 40.5 ઇન્ટુ 10 ઇન્ટુ 50%. બરાબર છે. તેને અહીંયા બે વખત થઈ ગયા છે, એક જ વખત લખવાના છે 10. 1822.5. ઓકે, તો આજે આપણું આ કમ્પ્લીટ થયું. આજના જે ક્વેશ્ચન જોઈએ ને એના જેવા સેમ ક્વેશ્ચન છે અહીંયા તમારે કરવાના છે 8, 12 અને 13, જે આપણે સેલરીની ને વગેરેની કેલ્ક્યુલેશન કરીએ એના. બરાબર છે. 8, 12 અને 13 આ તમારા હોમવર્કમાં. ઓકે, થેન્ક યુ.